રાજકોટથી સમાચાર મળ્યા છે કે જસદણમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી અને જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલની આગેવાની હેઠળ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર ચોકથી શરૂ થયેલી આ રેલી મેઇન બજાર અને નવા બસ સ્ટેશનથી લઈ આટકોટ રોડ ખાતે આવેલા પાટીદાર ભવન ખાતે પૂર્ણ થઈ હતી। ત્યાં પીઆઈ ગોહિલ હાજર રહ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। રેલીમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા, પોલીસ સ્ટાફ, નગરપાલિકાના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના એકતાના સંદેશ સાથે દેશપ્રેમનો ઉલ્લાસ પણ છવાઈ ગયો હતો। ભારતના શિલ્પી લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ જસદણમાં સરદાર ચોકથી પાટીદાર શૈક્ષણિક ભવન સુધીની એક જસદણ પોલીસના પીઆઈ અને એમની ટીમના નેતૃત્વ દ્વારા એક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। કહેવાય છે કે ગુજરાતની અસ્મિતા બચાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો મોટો સિંહ ફાળો છે। 18 વરણ સમગ્ર ગુજરાત નહીં પણ ભારત દેશ સરદાર વલ્લભભાઈ પટેલનો આભારી છે। ત્યારે આજે એના જન્મ જયંતિ નિમિત્તે 18 વરણના લોકો અને સમગ્ર જસદણની જનતા ખૂબ સરસ રીતે રાષ્ટ્રગીતના ગાનો સાથેની આ આખી મેરાથોન યાત્રા પૂરી કરી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આખા ભારત દેશ, આખા ગુજરાત અને સમગ્ર 18 વરણને ખૂબ ખૂબ શુભકામનાઓ।